એમ નહીં, તમારે ઘટતું હોય કહેવાનું, એમાં કાંઈ કોઈને આગળ લાંબો હાથ નથી કર્યો સાહેબ. એમાં રોવાનું ન હોય, રોવાનું ન હોય, એમાં રોવાનું ન હોય. આપણે એમાં રોવાનું ન હોય ભાઈ. ધીરે એક કરીને તડકો નથી ગણતો, વરસાદ નથી ગણતો, કે કોઈ વસ્તુ નથી ગણી. મેં મારી ઉપર, મારા શરીર ઉપર ભોગ દઈ દીધો. અત્યારે ગુજરાન કેવી રીતના હલાવો? અત્યારે જો ભંગારની રેકડી લઈને જાઉં છું સાહેબ, બરાબર? ભંગારની રેકડી તો પણ એમાં તો દિવસના કેટલા કામો? એમાં બપોર લગી ફરવાનું હોય, આખો દી દિવાળી ઉપર જ ફરવાનું હોય, બાકી બપોર પછી અત્યારે ભંગાર ના દઈએ. એટલે પણ એ અડધા દીમાં કેટલું? એક અડધા દિવસમાં 150 મળે, 200 મળે. એટલે એમાંથી તમારા ઘરમાં કેટલા આવે? એમ ઘરમાં પોતું ને ત્યાં, એટલે અત્યારે તો સમજી લ્યો ને કે કાંઈ હાથમાં નથી આવતું. પણ તો પછી આ છોકરાઓને કેવી રીતના ભણાવો? ખવડાવવું તો ખરા ને, એમ ભણાવવું તો હાલો સમજ્યા કે તમે સરકારીમાં ભણતા હોય, પણ અત્યારે આ ભાઈ જે છે એ જુનાગઢની અંદર ભંગારની રેકડી લઈને બધું નીકળતા હોય, અને ભાઈની જે ઘરવાળી છે એ કેટલો ટાઈમ થયો? મહિનો થઈ ગયો. તો મહિના દિવસ પહેલા એને આ દુનિયા છોડી દીધી, કારણ કે કેન્સરની બીમારી હતી. એટલે હવે આ જે બધા નાના નાના બાળકો છે, તો આ 2 બાળકો તમે જોઈ રહ્યા છો, એ 2 બાળકો, અને હજી ઘરે 2 દીકરીઓ છે ને, એ કેવડી? એક 12 વર્ષની છે અને 11 વર્ષની. 12 વર્ષની, 11 વર્ષની, આ કેટલા વર્ષની? આ છે 9 વર્ષ. આ 9 વર્ષની ને આ 7 વર્ષનો. ટોટલ 4 છોકરા છે. એના મમ્મી આ દુનિયાની અંદર નથી, અને આ ભાઈ છે એ ભંગારનો ધંધો કરે છે. મને જેવી ખબર પડી કે ભાઈની આ પરિસ્થિતિ છે, એટલે તમે આ ઘરની અંદર પછી તો ખાવા પીવાનું અત્યારે કેવી રીતના કરો? જેમ તેમ ગુજરાન કરી લઈએ છીએ સાહેબ, બીજું શું કરવું? જેમ તેમ તો પણ એમ નહીં, કાંઈક ખાવા માટે કાંઈક જોઈ તો ખરી ને, કે 4 છોકરા છે હાલો આપણે તો સમજી જાય, પણ છોકરાઓને ભૂખ લાગે તો શું કરો? એ છોકરાઓને ભૂખ લાગે તો ભગવાને જે માથે નાખી છે તો એને ભગવાનની તેવડ તો દીધી હોય ને. ભગવાને માથે આપ્યું છે તો એને આપણે એમાં હિંમત હોવી જોઈએ મિત્રો, કારણ કે એમાં શું છે કે છોકરાઓને મોટા કરવા પડે, કારણ કે એને મમ્મી છે નહીં. તારું નામ શું છે? હે? વિરાટ. તારું નામ? તેજલ. ઓહો, તેજલ કેવા? તેજલ ભરત. તાર પપ્પાનું નામ શું છે? ભરતભાઈ. તાર પપ્પાનું નામ? લે, બેયના પપ્પાનું નામ ભરતભાઈ છે? ઘરમાં કાંઈ નથી અત્યારે. અમે જો ઓલા મકાન હતા ને એ મેં વેચી કરીને મારા ઘરવાળી પાસે બધું બગાડી નાખ્યું. 1 લાખ રૂપિયા તો છે ને મેં દોસ્તારો પાસેથી માંગી કાઢીને, અને કોઈને વ્યાજવો નથી લીધો. હું ખોટું નહીં બોલું કોઈ દી, અને મને ખોટું બોલવાનું કોઈ આવડતું નથી. વ્યાજવો નથી લીધો, પણ દોસ્તારો પાસે રાજકોટમાં નિરાશીનો છોકરો ગિરીશ નામ કરી છે, હા, એની પાસેથી 15,000 લીધો. હા, 15,000 મારા સારા એ આપ્યો છે. એટલે આ બધા અલગ અલગ જગ્યાએથી પૈસા ભેગા કરીને તમે આ તમારી ઘરવાળીનો ઈલાજ કરાવ્યો. પછી ઘર તમારા મકાનો 2 હતા ને જૂના, 2 વેચી નાખ્યા. 2 મકાન હતા પોતાના, ઈ વેચી નાખ્યા. એમાંથી જે પૈસા આવ્યા એમાંથી તમારી ઘરવાળીનો ઈલાજ કરાવ્યો. છતાં આપણે આ દુનિયાની અંદર છે નહીં મિત્રો. એટલે અત્યારે ભાઈની પરિસ્થિતિ એવી છે કે ઘરની અંદર નાના છોકરાઓ છે, જે પણ કાંઈ થોડી ઘણી બચત થઈ હોય 2-3 લાખ રૂપિયા, તો એ બધા જે પણ હોય એ બધા દવાખાનાની અંદર જતા રહ્યા છે. તો અત્યારે હવે આ બધું કેમ કરો છો? હવે કહું છું ખરી કે ભગવાન ભરોસે. ભગવાન ભરોસે. તો અત્યારે તમે આમ કામ કરીને જ આવ્યા ને હમણાં? કેટલા રૂપિયા મળ્યા? એમાં મહિલા 80 રૂપિયાનો છે ને ભંગાર મને મફત આપ્યો. હા, કાકાએ. હા, અને ત્યાં એ લોકોએ છે ને 200-250 રૂપિયાનું બધું આમ વસ્તુ ભંગાર ને બધું પડ્યું હતું, એ આપ્યું. 80 રૂપિયાનો ભંગાર એમને આપ્યો, એટલે એ તમારા ઘરના. બાકી ઓલા તો આપણે તમારે જે વેચીને જવાનું હોય, એટલે 90-100 રૂપિયા તમે કદાચ કામી ગયા હોય. તો આજે બપોર સુધીમાં, અત્યારે મિત્રો બપોરના 2 વાગી જાય હમણાં, અને 2 વાગ્યા સુધીમાં 100 રૂપિયાનો ધંધો કર્યો. તો હવે 100 રૂપિયા રોજના કમાવ તમે, કદાચ એવરેજ 100 રૂપિયા, તો 3,000 મહિને કમાણા કહેવાવ. તો 3,000માં તમારે 4 છોકરા ને તમે પોતે 5 જણાનું ઘરનું ગુજરાન હલાવવું. એટલે અત્યારે નાના છોકરા છે મારા, ઘરવાળી ઓફ થઈ ગઈ, બરાબર. હું અત્યારે છોકરાઓને મૂકી કાઢીને કામ ધંધે કદાચ હાંજ લગી કદાચ કામ ધંધો કરવાની કોશિશ કરું, અને ઘેરે ત્યાં છોકરાઓને શું થાય શું નહીં. બાપાની ઉંમર બહુ થઈ ગઈ છે, એ કાંઈ કરી શકે એમ નથી. એટલે છોકરાઓને એકલા ન મૂકો, એટલે બપોર પછી ઘરે વયા જાવ ને તો વહી જવું પડે. એટલે છોકરાઓ નાના છે, મમ્મી છે નહીં, એટલે છોકરા બધા નાના, એટલે 7 વર્ષનું, 9 વર્ષનું, 11 વર્ષનું ને એવી રીતના બધાની ઉંમર છે. એટલે બધાને ખબર બી ન પડતી હોય. એટલે ભાઈ છે એ ભંગારનું જે કામકાજ કરે છે, એ બપોર સુધી કામ કરે, પાછા બપોર પછી ઘરે વયા જાય, કારણ કે ત્યાં સુધી બધા છોકરાઓ સ્કૂલે ગયા હોય. તો સ્કૂલેથી આવી જાય એટલે ભાઈ ઘરે પહોંચી જાય, કારણ કે છોકરાઓને એકલા ન મૂકી શકે. એટલે ભાઈને ચિંતા એ છે. એટલે જે એક ટાઈમ કામ કરવાનું થાય, તો એક ટાઈમની અંદર 100 રૂપિયા ને 150 રૂપિયા ને એવું કામ થાય, તો એમાંથી ઘર હલાવવું બહુ મુશ્કેલ પડતું હોય. પણ ગુંજાતા નહીં, આપણે તમતાર બેઠા છીએ. જે પણ જરૂર હોય કયો, શું ઘટે છે સાહેબ? જી તમે દિયો નહીં, તમારે જે ઘટતું હોય કયો. મારી આવડી ઉંમર થઈને મેં છે ને, સાચું માનશો તમે, એટલા વર્ષથી મારી ઘરવાળી જીવતી હતી ને, મેં કોઈ દિવસ કે લાંબો હાથ નથી કર્યો. એમ નહીં, તમારે ઘટતું હોય કહેવાનું, એમાં કાંઈ કોઈને આગળ લાંબો હાથ નથી કર્યો. એમાં રોવાનું ન હોય, એમાં રોવાનું ન હોય. આપણે એમાં રોવાનું ન હોય ભાઈ. મને જી મળતું હતું હું મહેનત કરી લેતો હતો, કોઈ દિવસ ને
મેં કોઈની પાસે માંગ્યું નથી. હું ગરીબ માણસ છું ને તો મેં કોકને ગરીબને આપી દીધું. કાંઈ કોઈની પાસે લીધું એમાં નથી. કાંઈ વાંધો ન હોય, એમાં શું વાત છે? તોય છોકરા છે બધાને મોટા કરવાના ને બધું છે ને, રોવાય નહીં, રોવાનું નથી ભાઈ. તમારા ઘરમાં ખાવા પીવાનું જે ઘટશે એ હું આપી દઈશ, બસ. પછી શું જોઈએ બીજું? ખાવા પીવાનું જે ઘટે એ કયો. આ બધાને જે ખાવા પીવાનું કાંઈ પણ જે પણ કાંઈ ખર્ચો હોય, છોકરાઓ 4 છોકરા. હું છે ભરત? હું ભરત નહીં, વિરાટ. એ વિરાટ, શું જોઈએ? તું કેમ રડે? શું થયું? તું કેમ રડે બેટા? શું થયું? તારે આવું જ મારે ઘરે? તો શું થયું? પપ્પા રડે એટલે તુંય રડે? ધીરે તે કરીને તડકો નથી ગણતો, વરસાદ નથી ગણતો, કે કોઈ વસ્તુ નથી ગણી. મેં મારી ઉપર, મારા શરીર ઉપર ભોગ દઈ દીધો. તો ઘરમાં કોઈને એમ નહોતું કહેવા દીધું કે આ ઘટે છે. એ તો અમે ગરીબ માણસ છીએ ને, પણ મેં છે ને કોઈ દી મારા ઘરનાઓને એમ નથી કીધું કે આપણે મને એટલી તકલીફ પડે છે કે હું આ એટલું આમ તડકાનો રખડું છું, ઠેઠ રોંઢા લગી ભૂખો તરસો રખડું. ભંગાર વેચીને 4 નાના બાળકોનું ભરણ પોષણ કરતા આ ભાઈને આપણાથી થતી એવી મદદ કરી છે, અને દર મહિને આપણે કરિયાણું પહોંચાડી દઈશું. ઘરમાં જે પણ ખાવા પીવામાં ઘટતું હશે એ આપણા તરફથી આપણે પહોંચાડી દઈશું. આપણી પણ જે પણ વ્યવસ્થા હશે આપણાથી થતી હશે બધી જ મદદ કરશું. જો તમને વિડીયો જોવાની મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.